બનાસકાંઠામાં આકાશી આફતે ખેડૂતોને કર્યા છે પાયમાલ। માવઠાથી ઊભા પાકને ભારે નુકસાન થયું છે। બનાસકાંઠામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। ડીસા, અમીરગઢ, કાંકરેજ અને પાલનપુર સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે ખેતરોમાં પડેલા ઘઉં અને વરિયાળી જેવા પાક પલળી ગયા, તો પપૈયા જેવા બાગાયતી પાકમાં પણ મોટી સંખ્યામાં નુકસાન થયું છે। અનેક ખેતરોમાં લણણી કરેલો ઘઉંનો પાક જમીન પર પડી જતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। કમોસમી વરસાદે ખેડૂતો માટે ફરી એકવાર આર્થિક સંકટ ઊભું કર્યું છે, ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વે કરે અને વહેલી તકે સહાય આપે। વરસાદને આ વાવાઝોડું બધા ઘઉં ઉડાડી મેલ્યા છે। આ શું અમને નુકસાનમાં શું મળશે? કોઈ મળશે નહીં। અમો પોસ્ટમાં ભાગ છે, શેઠિયાને તો ખોણમાં જ આવી ઢોરાના, પણ અમને શું મળવાનું છે? અમો બટાકામાં કોઈ મળી નહીં, મગફળીમાં કોઈ મળી નહીં। આ પપૈયામાં વાયરસ આવ્યો છે। શું આખા વર્ષની અમારી મજૂરી બધી બાતલ છે। હવે છોકરાના સ્કૂલમાં જવાનું પેલું ભાડું આલવું કે શું કરવું? ખેડૂતોના મોટાભાગના ઘઉં વાઢેલા હતા અને વાઢેલા પાથરા પણ ત્યાં એની અંદર પલળી ગયા છે। જે લોકોએ ઘઉં કઢાયા હતા અને ખળામાં હતા એવા લોકોને પણ અચાનક આ વરસાદ આવવાથી મોટું નુકસાન થયું છે। ઘઉં પલળી ગયા છે। એરંડા છેલ્લા ઉહેડા ઉપર હતા અને એરંડા જે સુકાયેલા હતા બધા જ જરી ગયા છે। વરિયાળીના પાકને પણ ઘણું મોટાભાગનું નુકસાન થયું છે। અને હવે વાત છોટાઉદેપુર